જગ્યા અને વેપાર બાબતે ઝઘડો થતા પાલિકાની ટીમ પહોંચી હતી અને માર્કેટમાં બેસતા દરેક વેપારીઓના લાયસન્સ ચેક કરી જેઓ પાસે લાયસન્સ ન હતા તેઓનો સામાન જપ્ત કર્યો હતો। સેલવાસના કિલવણી નાકા શાકભાજી માર્કેટમાં વ્યાપાર બાબતે બે વેપારીઓ વચ્ચે ઝઘડો થયાની ઘટના સામે આવી છે। ઝઘડાને પગલે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ચકચાર ફેલાઈ હતી। સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસરે ઘટનાની નોંધ લેતા શાકભાજી માર્કેટમાં લાયસન્સ ચેકિંગ અભિયાન શરૂ કર્યું। આ અભિયાન અંતર્ગત એવા વેપારીઓને હટાવવામાં આવ્યા જેથી ગેરકાયદેસર વેપાર પર રોક લગાવી શકાય અને માર્કેટમાં શાંતિ અને વ્યવસ્થાનો દરકાર રાખી શકાય। માર્કેટમાં તપાસ દરમિયાન ઘણા વ્યક્તિ પાસે બે લાયસન્સ મળી આવ્યા હતા તેમજ ઘણા લોકો બીજાના લાયસન્સ ઉપર વ્યાપાર કરતા માલુમ પડ્યા હતા। આવા બધા લોકો પર કાર્યવાહી કરતા દુકાનો જપ્ત કરવામાં આવી હતી તેમજ કિલવણી શાકભાજી માર્કેટ પાસે માર્કેટમાં જવા માટેનો રસ્તો ખોદી નાખવામાં આવ્યો હોવાથી વેપાર ઉપર સીધી અસર જોવા મળી રહી છે। માર્કેટમાં જવા માટે એક જ રસ્તો હોવાથી તેમજ પાર્કિંગની પણ વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।